બોલીએ સદગુરુ મહારાજની જય. આમ જોઈ તો સત્સંગમાં આપણે ઘણી વાર સાંભળ્યું કે ભાઈ આ એક પિક્ચર છે, એમ પિક્ચર બને પછી રિલીઝ થાય, એટલે આપણે ખબર પડે કે આના પછી આ થયું, આના પછી આ થયું, આના પછી આ થયું. પણ રિલીઝ થયા પહેલાં તો કોને ખબર પડે? તો જેને બનાવ્યું એને ખબર જ હોય કે આના પછી આ આવશે, આના પછી એમ. સત્સંગમાં કે આ હે ને પિક્ચર છે, એ બની ગયેલું જ છે, આમાં આપણે આપણો રોલ ભજવી. એમ ડાયરેક્ટર જેમ નચાવે એમ નાચી. પિક્ચર તો બની ગયેલું જ છે, પછી એમાં આપણું ધાર્યું કંઈ થવાનું જ નથી. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન ટાણે. ખબર જ છે આપણું કંઈ હલવાનું જ નથી. બીજી એક વાત બાપુએ કહી, ભાઈ દુર્યોધનને અર્જુન કૃષ્ણ પાસે ગયા તો દુર્યોધને 18 અક્ષૌણી સેના માગી. એનો ભાવાર્થ શું થાય? જગતની રીતે જુઓ ને, ભગવાનના મંદિરે ગમે આખું જગત જાતું હોય તો એની માગણી ભગવાન સિવાયની હોય. ભગવાનની માગણી ન હોય કે તમે મને મળજો. પ્રભુતા કો સબ કોઈ ભજે, એમ પ્રભુ કો ભજે નહીં કોઈ. આપણી માગણી એવી, ભગવાન કદાચ સાક્ષાત હોય તોય આપણી માગણી ક્ષુલ્લક માગણી હોય, એમ કે મારું કંઈ કામ થઈ જાય, ગોઠવાઈ જાય, ઓલું થઈ જાય, પેલું થઈ જાય, નોકરી મળી જાય, ધંધો, મકાન, રૂપિયા, પૈસા. એનો એક દાખલો એ આપણે એક રાજાએ એવું જાહેર કર્યું કે ભાઈ મારો ખજાનો હોય કે હું ખુલ્લો મૂકો છું ને એમાંથી જેને જી જોઈ લઈ જાઓ. એટલે બધાએ ખજાનો ખુલ્લો મૂકી દીધો, એમાંથી જેટલું જોઈએ એટલું કે જે જોઈ લઈ જાવ. તો ગામના લોકો બધા આવે અને જેટલું ઉપડે એટલું, કોઈ હીરા જેવરાત, સોનું, ચાંદી, જે કાંઈ એને ખુલ્લો મૂક્યો હતો ખજાનો, એ ઉપડે એટલું બધું લઈ ગયા. જેની ઉપર તમે હાથ મૂકો એ કે તમારું. એક બાળકો હોય ને, બાળકોની નિર્દોષતા હોય. એક બાળકી આવી અને રાજા માથે જ હાથ મૂકી દીધો. તો રાજા ખુશ થઈ ગયો હોય કે આવા કે હવે તો બધું મારું થઈ જાય ને. એમ જેની પાસે લક્ષ્મીપતિ આવે તો પછી લક્ષ્મી તો આવવાની જ છે, એમ પણ માગણી જ આપણી લક્ષ્મીની જ છે, લક્ષ્મીપતિની નથી થતી. અહીંયા આપણે માર ખાઈ જઈએ. ખરેખર તો જીવનમાં અહીંયા આપણે માગે ભાઈ દેજો અમને ભક્તિ સદાય સત્સંગ, તો ખરેખર માગણી એવી જ હોવી જોઈએ. સંતોને બીજું કાંઈ જોતું નથી, એક પ્રભુ નામ અને પ્રભુ, એના સિવાય બીજી કોઈ માગણી નથી. બોલીએ સદગુરુ મહારાજની જય. હાલો ગોરધન ભગવાન. ગોરધનભાઈ 10 મિનિટમાં બે જણા સત્સંગ પૂરો કરી નાખ્યો. તમે થોડોક ટૂંકો વ્યવસ્થિત રીતે મોજ આવે એવો. આવો.